વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ પ્રવાસે સૌરાષ્ટ્રની કાયાપલટ કરવાના સંકેતો આપી દીધા છે। વર્ષોથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે મહત્વાકાંક્ષી કલ્પસર યોજના હવે સાકાર થવા તરફ આગળ વધી રહી છે। વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટેના મહત્વપૂર્ણ ટેકનિકલ એગ્રીમેન્ટ કર્યા છે। આશરે 1,57,000 કરોડ રૂપિયાના ભવ્ય ખર્ચે આખી યોજના સાકાર થવા જઈ રહી છે। કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા બાવકુ થાળે જોરદાર રીતે વધાવ્યો છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નેધરલેન્ડ ગયા અને નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન જે આપણે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન જે કલ્પસર યોજના હતી એના ટેકનિકલ એગ્રીમેન્ટ કરી અને આ કલ્પસર યોજના 1,57,000 કરોડના ખર્ચે તૈયાર કરવાનો જે વડાપ્રધાને નિર્ણય લીધો એ બદલ હું ખૂબ આનંદ અને ખુશીની લાગણી વ્યક્ત કરું છું। કારણ કે સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને મોટા ભાગના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, સ્થળાંતર થઈ રહ્યા છે, અને ત્યારે આ કલ્પસર યોજનાથી 10 લાખ હેક્ટર જમીનની અંદર પાણી આવશે, દુષ્કાળને કાયમી અલવિદા મળશે, 2 થી 3 પાક ખેડૂતો કરી શકે એવી આ યોજનાના સાકાર થતા ખેડૂતોને પાણી મળશે। અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાતનું જે અંતર છે એ ઘટી જશે, નવી વીજળી પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થશે। કલ્પસર યોજનામાં મીઠા પાણીનું જે સરોવર બનશે એમાં મીઠા પાણીની માછલીઓનો ઉદ્યોગ પણ મોટો થશે। અને સાથે સાથે જે આ રાજ્યમાં ભવિષ્યની અંદર જે સૌરાષ્ટ્રની અંદર જે મુશ્કેલીઓ જે ઊભી થવાની તૈયારીઓ હતી એને સંપૂર્ણ બ્રેક લાગશે। કારણ કે કલ્પસર યોજના છે જેનાથી જે સ્થળાંતર કરી ગયા છે એ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં પાછા રિટર્ન થશે। અને આ સાથે સાથે ઘણા એવા ઉદ્યોગ છે જેને પાણી જરૂર હોય તો એવા ઉદ્યોગો પણ આવશે। ખેતીનું ઉત્પાદન ખૂબ થતા ખેતીના પાકને લગતા એટલે કે કૃષિ ઉદ્યોગો અને ખાસ કરીને ફૂડ ઉદ્યોગ પણ ખૂબ મોટા અહીંયા થઈ શકશે। એટલે કલ્પસર યોજના છે એ ભવિષ્યમાં માનો કે દાખલા તરીકે એમપીની અંદર વરસાદ ઓછો પડ્યો અને નર્મદામાં પાણી ઓછું આવ્યું હોય અને આ વિસ્તારમાં સારો વરસાદ હોય તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉપરાંત પણ રાજ્યની અંદર પીવાનું પાણી ગમે ત્યાં પહોંચાડવું હોય તો પહોંચી શકે। આ સાથે સાથે જે પીવાના પાણીની યોજના અને આ ઉપરાંત જે નરેન્દ્રભાઈએ સૌની યોજના કરેલી છે, નર્મદાની જે કેનાલો છે એમાં પણ આ કલ્પસરની લિંક જોઈન્ટ થઈ શકે। એટલે કલ્પસર યોજનાથી સમગ્ર સૌરાષ્ટ્રના તમામ લોકો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ બધાને એક આખી જીવસૃષ્ટિને એની જે જીવસૃષ્ટિ છે એને ખૂબ